Why? Because Arjun has created an absolute net, a tight net of arrows which cannot be pierced even by the rain. બધું ભડકે બળી રહ્યું છે, એમાંથી બે જણા બચી જાય છે. એક તો તક્ષતના ઘરમાંથી એનો એક પુત્ર બચી ગયો છે, કારણ કે પહેલેથી જ બહાર ભાગી ગયો છે, અને બીજો મયદાનવ બચી જાય છે. મયદાનવ આવીને અર્જુનને કહે છે, પ્લીઝ સેવ મી ફ્રોમ ધીસ ફાયર. તે મારી રક્ષા માટે ભીખ માંગી છે, હું તેને રક્ષિત કરું છું. મયદાનવને બાજુ પર મૂકી દે છે. આખું વન બાળી નાખ્યું છે. અગ્નિ બહુ પ્રસન્ન થયો છે. અગ્નિ કહે છે, આ અક્ષય ભાથા વગેરે તમે રાખો, જ્યારે તમારું જીવન કાર્ય પૂરું થશે ત્યારે હું આ પાછા લઈ જઈશ, બાકી તમે રાખો, ચક્ર વગેરે બધું તમે રાખો. We have to read this in the context of the time, but we also have to read this as it is. This is a genocide on a massive scale. જંગલ બાળવું હતું ને, to increase the area that he could plant and agriculture ને વગેરે વગેરે માટે. He could have burned the forest, no problem. તેમાં બધા માણસોને મારી નાખવાની શી જરૂર? પણ એ અગ્નિમાં બધા જ મરી જાય એવો એક વિચાર હતો કે આમાં બધા જ મરી જવા જોઈએ. Absolutely no one should escape. પણ આ કાર્ય તો અગ્નિએ કહ્યું છે, આપણે કરવું જ જોઈએ ને. શુભ કાર્ય છે, પણ શુભ કાર્યમાં પણ ક્યારે કરવું ન કરવું એનો વિવેક આપણે રાખવો જોઈએ, કારણ કે કર્મના ફળ બધાને બાંધે છે. જે ઘોર મહાસંહાર ખાંડવનમાં કર્યો છે, એ જ ઘોર મહાસંહાર મહાભારત અને યાદવસ્થળીમાં થઈને થાય છે. અર્જુને તક્ષકના બધા જ કુળનો નાશ કર્યો છે, અનેક લોકોનો નાશ કર્યો છે. તક્ષક તો શું, અનેક પ્રાણીઓનો નાશ કર્યો છે. કુરુકુળ આખું નિર્મૂળ થઈ ગયું છે. પોતાના છોકરા સુદ્ધા મરી ગયા છે. શ્રી કૃષ્ણ પ્રભુ પણ આ કર્મને પોતાના જીવનમાં વણી લે છે, અને પ્રભુ ના નથી પાડતા. પ્રભુ કહે છે, ભલે યાદવોનું આ રીતે મારે કાઢવાનું હોય તો આ રીતે હું યાદવોને કાઢીશ, પણ યદુકુળ પણ આ પાપને કારણે ખલાસ થઈ જાય છે. કર્મ બધાને બાંધે છે. કોઈ પણ જગ્યાએ તમે કર્મ કરો, સારા માટે કરો, નરસા માટે કરો, વિવેક રાખજો કે હું શું કર્મ કરી રહ્યો છું. આજનો જ દાખલો છે, તૈયાર દાખલો છે. મને હતું કે મુકુંદભાઈ કહ્યું કે એમને અગરબત્તી બહુ ગમે છે, લાવો અગરબત્તી કરવા દો. અને દીવાનું પેલું જે ઢાંકણું તે ઉઠાવ્યું, હાથ ચંપાઈ ગયો. હું સારું કાર્ય કરવા ગયો, શુભ કાર્ય કરવા ગયો હતો, એમાં મારો કોઈ સ્વાર્થ નહોતો. બરાબર, એબ્સોલ્યુટ ટ્રુથ. મારું કોઈ સ્વાર્થ નહોતો. મને તો એકચ્યુઅલી અગરબત્તી ગમતી પણ નથી, કારણ કે એની ધુમાડાથી મને નથી ફાવતું. પણ તો એ મારા માટે નહીં, અંકલના સારા માટે, અંકલને ગમે છે એમ કરીને શુભ કાર્ય કરવા ગયો, અને તોય મારો હાથ ચંપાઈ ગયો. બોલો હવે આમાં હું શું કરવા જાઉં? એ જ જ્ઞાન. તમારે જે કાર્ય કરો એમાં તમે વિવેક રાખીને કાર્ય કરો, જ્ઞાન કરીને કરો, કુશળતાથી કરો. કારણ કે જો તમે વિચાર કર્યા વગર કાર્ય કર્યું છે તેનું ફળ તમને મળ્યા વગર નથી રહેવાનું. પછી એ કાર્ય યજ્ઞ કર્મ પણ કેમ ન હોય. જો બીજાના સારા માટે પણ આપણે કરતા હોઈએ, પણ જો આપણે કંઈક એવું કરીએ કે જેનાથી કોઈનું દિલ દુભાય, તો એનું ફળ આપણે જ ભોગવવું પડે છે. વન્સ અગેન, ભાગવત તો કહેતો નથી, તો ભાગવત ભાઈ કહેતા નથી, શ્રીમદ ભાગવત કહે છે, મહાભારત કહે છે. બલિરાજાને ત્યાં આગળ ઇન્દ્રના માટે ભગવાન ભીખ માંગવા ગયા છે, છળ કર્યું છે. 3 પગલા જ પૃથ્વી જોઈએ છે મારે, વધારે જોઈતી નથી. હું તો સંતુષ્ટ બ્રાહ્મણ છું, હું તો એકદમ ડાયો ડમરો વામન છું, નાનો છું, તને મારાથી કોઈ બીક નથી. છળ કર્યું છે. રાજા પાસે 3 ભૂમિ માંગવાના બદલે રાજાનું સર્વસ્વ હરી લીધું છે, અને રાજાને પાતાળમાં નાખી દીધો છે. ભલે કરુણા કરીને કહ્યું છે કે તને હું આ યુગ પર્યંત રાખીશ, અને પછી બધું પ્રલય થશે તો પણ તને બચાવીશ, અને પછી તને ઇન્દ્ર બનાવીશ. બધી ભેટ આપી છે, બધું કર્યું છે. માથા વાળ્યા પછી પાગડા બાંધવાનો કોઈ ફાયદો નહીં. આના કારણે ભગવાન વામનને છલયસી વામન કરીને કહ્યું છે કે ભગવાને છળ કર્યું છે.
ભગવાને પોતાનો કોઈ સ્વાર્થ નથી. સ્વમંતક મણી માટે સત્રાજીતને કહે છે આ મણી તું લોકોના કલ્યાણ માટે આપ. ભગવાને દોઢ થવાની જરૂર નથી. પોતાના માટે તો ભગવાને મણી જોઈતો નથી, બીજાના માટે જોઈએ છે, યાદવો માટે જોઈએ છે, અને યાદવો માટે પણ નહીં, શુભ કાર્ય માટે જોઈએ છે, યજ્ઞ કર્મો માટે જોઈએ છે. ભગવાન દોઢ થઈને ગયા ને કહ્યું મને આપ મણી. સત્રાજીતે ના પાડી. પછી તો ભગવાનને કેટલા કલંક લાગ્યા એ મણીને કારણે, કેટલું ભગવાન એના કારણે દુઃખી થયા. છેલ્લે યાદવ સ્થળીમાં પણ એ મણીના કારણે ઝઘડો થયો છે. she said, he said, we said, this said, that said, એવું કરતા કરતા એમાં ઝઘડો આગળ વધ્યો અને સાત્યકી અને કૃતવર્મા વચ્ચે ઝઘડો થઈ ગયો યુદ્ધ માટે અને આ મણીને માટે થઈને. અને ત્યાં આગળ રડતા સત્યભામા પધાર્યા કે મારા બાપાના મરણ વખતે આવતું. અરે તારા બાપાને મરે 60 વર્ષ થઈ ગયા, હવે તો શાંત રહે. પણ એના માટેનો ઝઘડો થઈને ત્યારનો ઝઘડો અત્યારે પાછો લાવ્યા છે. પારકાના માટે પણ તમે જો પૈસા લેવા જાઓ અને કોઈની સામે હાથ ફેલાવો તો કોઈ એમ જ કહેશે કે આની પાસે કાંઈ નહોતું કે અહીંયા હાથ ફેલાવવા આવ્યો છે, પોતાના પૈસા નહોતા. સત્રાજીત એમ જ કહે છે. પછી પેલું કેળું વગેરે તો લઈ ગયા કંઈ પ્રસાદ પ્લીઝ અંકલને ઘરે કહેજો કે બધા યાદ આપી છે. જય ગુરુદત્તા, જય અંબે. પારકાને માટે પણ તમે જો પુણ્ય કરવા જશો તો લોકો આડ તમારા જ માથે મૂકશે. આજે મહિના પહેલા જ I was watching TV and Prince Charles had taken out a mortgage for Hook House. I think it's Hook House or some sort of house in Scotland, or Holyrood House, something like that. I think might have been Holyrood House. He was trying to save a house from being destroyed, from having all its art collection, etc., being dispersed. પ્રિન્સ ચાર્લ્સ પાસે એટલા પૈસા છે કે પોતે આપે તો એ તરત બચી જાય એમ છે. પણ એને હતું કે નહીં, આઈ નીડ ટુ હેવ અધર પીપલ હેલ્પ મી વિથ ધીસ. કારણ કે બધામાં જનજાગૃતિ હોવી જોઈએ કે આપણે શું કરી રહ્યા છીએ. જનજાગૃતિ માટે એમણે પોતે મોર્ગેજ લીધું છે, જેને મોર્ગેજ લેવાની કોઈ જરૂર નથી. લોકો કે હાલા પ્રિન્સ ચાર્લ્સને મોર્ગેજ લેવું પડ્યું, એ પણ ખાલી 26 મિલિયન માટે, એની પાસે એટલાય નથી. આ તો પરોપકાર કરવા ગયા તો લોકો આપણને ગાળ આપે છે. ભગવાન સત્રાજીતને કહે છે તું તારો મણી છોડી નથી દેવાનો, ખાલી લોક કલ્યાણ માટે અહીંયા રહેવા દે. એનું જે સોનું આવે છે એના વ્યાજમાંથી અમે લોકો પુણ્ય કામ કરશું. તો કે તારી પાસે આટલા નથી, તું તારા ખિસ્સામાંથી કાઢે, કેમ મારી પાસેથી માંગે છે? પરોપકાર કરવા જતાં પણ આપણે કેરફુલ રહેવું પડે છે. માટે યજ્ઞ કર્મ કરવું હોય, સારું કામ કરવું હોય તો પણ વિવેક બુદ્ધિ રાખવી જોઈએ. ક્યારે શું કરવું, કોના માટે કરવું, કેવી રીતે કરવું, કેટલું કરવું, વિવેક બુદ્ધિ દર વખતે રાખવી પડે છે. ખાંડવન બળી ગયું છે તે જગ્યાએ સરસ નવી વસ્તુઓ વસાહતો વસાવી છે. પાંડવોનું રાજ્ય બહુ સમૃદ્ધ થયું છે. વચ્ચેના અરસામાં અર્જુનને વનવાસ થયો છે. પાંડવોએ એક શરત રાખી હતી કે દ્રૌપદી બધા સાથે 1 મહિનો રહેશે અને જેના ખંડમાં દ્રૌપદી હોય તેના ખંડમાં કોઈ બીજું નહીં જાય, અને જો જાય તો એને વનવાસ લેવાનો. અર્જુનને પોતાના આયુધો લેવા માટે જવાની જરૂર પડી. અર્જુન ત્યાં ગયો છે જ્યાં આગળ યુધિષ્ઠિર અને દ્રૌપદી બેઠા છે. એણે આયુધો લઈને ગાય તો બચાવી બ્રાહ્મણની, પણ પછી કહ્યું હવે હું પોતે મારા માથે આ વનવાસ લઈ લઉં છું, અને પોતે વનમાં ચાલ્યા ગયા છે. વનમાં ગયા છે ત્યાં આગળ ઉલુપી વગેરે મળી છે. ઉલુપી ચિત્રાંગદા અને સુભદ્રા સાથે એમના વિવાહ થયા છે. એઝ વી ડિસ્કસ્ડ યસ્ટરડે, ઉલુપી તો અર્જુનને જ ઉપાડી ગઈ છે. વેરી મોડર્ન વુમન. તમે ખરેખર મિસ કર્યું ફોઈ, તમે ખરેખર મિસ કર્યું. અમારી દીકરી જ ઉલુપી છે. પણ એને ઉપાડે તો નથી ને? એવું જ હતું. તો નામ રાખતા આપણે ધ્યાન રાખવું પડે. શું? બ્રિજેશ જ છે. નામનો પ્રતાપ જુઓ, નામનો પ્રતાપ છે ને. વેરી મોડર્ન.
આજના જમાના જો નથી કરી શકતું, એ જમાનાની છોકરીઓ કરતી હતી. વિચાર કરો. ઉલુપીએ કહ્યું કે તમને જે આ વનવાસ છે એ તો ખાલી દ્રૌપદી માટે છે ને, મારા માટે તો નથી ને. એટલે અર્જુનનું મન ડગી ગયું. હાલો તો બેસી જઈએ, કારણ કે એનો સંન્યાસ પાક્કો નતો. પછી ચિત્રાંગદા ગમી ગઈ છે. ચિત્રાંગદાની સાથે પરણવાનું નક્કી કર્યું છે. એના ત્યાં આગળ અગેન પ્રીનપ્ચ્યુઅલ એગ્રીમેન્ટ. If anybody wants to study Mahabharata, they have fantastic information on legality, on marriage and all these various things. Again, another prenuptial agreement. ચિત્રાંગદાના બાપાએ કહ્યું છે કે અમારે ત્યાં આગળ એક જ સંતાન થાય છે. કાં તો છોકરો થાય કાં તો છોકરી થાય, પણ એક જ સંતાન થાય છે. Unfortunately, that is the way it is with us. તો એવું કરો કે મારી દીકરી મારી પાસે એકલી જ છે, તો એ જ મારા પછી રાજ કરવાની છે. તમને જો આમાંથી જે કાંઈ પણ થાય, છોકરો થાય કે છોકરી થાય, એ અહીંયા જ રહેશે, તમારી સાથે નહીં આવે. અગ્રી? તો લગ્ન કરો, નહીં તો નહીં. અર્જુન કે કાંઈ નહીં, આપણે તો છોકરી ગમી ગઈ છે, પછી છોકરાને શું ફરક પડે છે, પરણી જાઓ. પરણી ગયા. પછી ચિત્રાંગદાને ત્યાં પુત્ર થયો. પછી પોતે ત્યાંથી ફરી પાછા નીકળ્યા છે અને ત્યાં આગળ એ દક્ષિણમાં આવ્યા છે, સાઉથમાં આવ્યા છે. ત્યાં આગળ એક તીર્થમાં અપ્સરાઓ મગરમચ્છ બનીને લોકોને હેરાન કરી રહી છે. એમનો ઉદ્ધાર કર્યો છે. મગરમચ્છમાંથી એ પછી પુનઃ અપ્સરા થઈ છે અને કહ્યું છે અમે ઋષિનો અપરાધ કર્યો હતો, એમને મગરમચ્છ બનવું પડ્યું છે. એઝ આઈ સેડ અર્લિયર, કોઈ પોતાના પાપ કે કોઈ એક ભૂલને કારણે પાપ યોનિમાં આવી જાય, કે કાંઈ દુઃખ પડે, કે કાંઈ એને ડિસેબિલિટી આવે, કે કાંઈ પણ આવે, એવું નથી કે માણસ પૂરેપૂરો ખરાબ છે. આપણે આપણા પુણ્યનો વિચાર કરીને કહેવું જોઈએ કે આ માણસ તો ખરેખર દિવ્ય છે, પણ એક ભૂલને કારણે આવું થઈ ગયું છે. એક ભૂલને કારણે નળરાજા પણ બિચારા જંગલમાં આવી ગયા છે. એક ભૂલને કારણે યુધિષ્ઠિર પણ જંગલમાં આવીને વસ્યા છે. ભૂલ તો બધાની થાય છે, માણસ માત્ર ભૂલને પાત્ર. We should have compassion. We should have empathy for those who are less fortunate than us. કારણ કે એ વ્યક્તિ પણ દિવ્ય હોઈ શકે છે. આપણે આજે કોકનું અપમાન કરીએ અને કાલે ખબર પડે કે that was actually somebody else who was actually really powerful and has now gone way ahead of us. How small will we feel? There are countless homeless in London who were once very, very rich. There are some homeless in London who used to be superstars in the world of film or music at one time. કોઈ ખરાબ લતને કારણે, કોઈ એવી પળને કારણે એ લોકો રસ્તા પર આવી ગયા છે. But that doesn't mean they are still not geniuses in their own world. But because of their situation, nobody looks at them as geniuses. કાલે જેની લોકો વાહવા કરતા હતા, આજે લોકો એને થૂથું કરે છે. સમાજ તો આટલો પરિવર્તનશીલ છે. People do not remember you from a moment ago. આ પળ ગઈ ને પછી પાછી એ પળને કોઈ જોતું એ નથી. માટે જે પળમાં તમને જે માણસ મળી જાય એની અંદર તમે ગોવિંદને જોઈ લો. કારણ કે એ માણસ પણ મહાન છે. એ માણસમાં પણ કાંઈક દિવ્ય વસ્તુ છે. એ ભલે આપણને અત્યારે દેખાતી નથી. ત્યાંથી પછી એ દ્વારકા આવ્યા છે. ત્યાં આગળ બહુ સન્માન કર્યું છે. કૃષ્ણ અને બળરામના મહેલમાં એમને જમવાનું ઇન્વિટેશન આવ્યું છે. જમવા ગયા છે. એક સુંદર કન્યા એમને ખાવાનું આપે છે. અર્જુનની આંખો એ સુંદર કન્યા પર જ રહી જાય છે. ખાવાનું પતી જાય છે. પછી કૃષ્ણ પૂછે છે ગમી ગઈ? What? અરે, I'm also your friend. Come on, tell me. ગમી ગઈ? I don't know what you're talking about. અરે, મારી બેન છે. તને ગમી ગઈ હોય તો બોલ. તમારી બેન છે? હા, બળરામની સહોદરા છે. તમને ગમી ગઈ હોય તો કહો. હું કેવી રીતે કહું? અત્યારે મારા હાલ નથી કે હું લગ્ન કરી શકું. હું તો અહીંયા જંગલમાં આવ્યો. અરે પણ આજે જંગલમાં છે, કાલે તો પાછો મહેલમાં જવાનો છે ને. બોલ ને, તને ગમી ગઈ છે કે નથી ગમી ગઈ? ગમી તો ગઈ છે તો પરણી જા.
કેવી રીતે પ્રસ્તાવના કરતો? પ્રસ્તાવના નહીં કરતો. ગમી ગયું હોય તો ઉપાડી લઈને ભાગી જાય. આવું કેવી રીતે કરાય? આવું જ કરાય. વિચાર કરો, આ એડવાઇસ આપવા વાળા કૃષ્ણ જ છે. બોલો, આજના છોકરાઓને કહો કે રીડ ધ મહાભારત, if they find this, what will the parents say? કે મને છોકરીને ઉપાડવાની એડવાઇસ કોણે આપી? મહાભારતે આપી છે, કૃષ્ણ ભગવાને મને આપી છે. ભાગવતની કથા એને શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું છે ગમી ગયું હોય તો ઉપાડી લો. કેમ? કારણ કે ભગવાન કહે છે કે આ બલરામની સહોદરા છે, બલરામની બહેન છે, અને બલરામને દુર્યોધન સાથે વધારે મિલાવ છે, તો આ દુર્યોધનને આપવાનો વિચાર કરી રહ્યા છે. જો તું પૂછવા જઈશ તો તને ના જ આપશે કે ના, મારે નથી અહીંયા લગ્ન કરવું, મારે તો ત્યાં લગ્ન કરાવવું છે. એટલે પૂછવા નહીં જતા. અને છોકરીને શું પૂછવાનું? છોકરીનું મન આમે જાય ને આમે જાય. ભગવાન બહુ ટેક્ટફુલી આન્સર આપે. You have to read the Mahabharata to see how wonderfully you can answer these questions. ક્યારે કોને કેવી રીતે શું જવાબ આપવો, એના માટે મહાભારત વાંચવું જરૂરી છે. અને ક્યારે કોને કેવી રીતે પોતાની બાજુમાં લેવા કે પોતાનાથી દૂર કરવા, મહાભારત શીખવાડે છે. પણ જો હું લઈ જઈશ અને બલરામને આ નહીં ગમે તો બલરામને હું સાચું લઈશ? તમે ચિંતા શું કરો? તને ગમે છે પહેલા એ સાચી વાત કર. તને ગમતું હોય તો તું બોલ. મને તો ગમી ગઈ છે. તો કે એને પણ તું ગમી ગયો લાગે છે. બાય ધ વે શી વોઝ લુકિંગ એટ યુ, આઈ થિંક શી લાઇક્સ યુ. તો થઈ ગયું. સુભદ્રાને કહે છે, અર્જુનને કહે છે કે સુભદ્રાને તમે લઈ જાઓ ત્યારે મારા રથમાં લઈ જજો અને સુભદ્રાને રાશ આપી દેજો. લેટ સુભદ્રા ડ્રાઈવ યુ. વાય શુડ સુભદ્રા ડ્રાઈવ મી? લેડીઝ ડ્રાઈવર્સ, બોલો, ત્યારે પણ લેડીઝ ડ્રાઈવર્સ હતા. આજની વાત નથી, ત્યારે પણ લેડીઝ ડ્રાઈવર્સ હતા. અને દે વર સ્પીડ ડ્રાઈવર્સ. કારણ કે બીજા બધાને હરાવીને ભાગી જાય એવી સુભદ્રા હતી. સુભદ્રાના હાથમાં રાશ આપજો, રથ મારો લઈ જજો, તો તમને કોઈ ચિંતા નહીં થાય. અર્જુન કહે છે પણ સુભદ્રાને લેવી કેવી રીતે? તો અહીંયા આગળ આટલી બધી વ્યવસ્થા છે, સુવર્ણ નગરી છે, અહીંયા આટલા બધા સોલ્જર્સ છે, ઉપર સુદર્શન ચક્ર રક્ષણ કરે છે. સુભદ્રાને કેવી રીતે લઈ જવું? મારા જીવનમાં તું જો ને, મેં પણ આવું જ કર્યું હતું. રૂક્ષ્મણીનું હરણ કરવું તું, રૂક્ષ્મણીના ઘરમાં જઈને તો કેવી રીતે હરણ કરે? રૂક્ષ્મણી ત્યાં આગળ બહાર મંદિરે ગયા ત્યારે મંદિરમાંથી હરણ કરી લીધું તું. બોલ, ઇટ્સ નોટ અ ન્યૂ પ્લોટ. ઓકે, આજે બધા જે ટીવી પર ચાલે છે એ પ્લોટમાં કાંઈ નવું નથી. ત્યારે પણ આવું ને આવું જ ચાલતું હતું. મંદિરમાંથી સુભદ્રાનું તમે હરણ કરીને જતા રહેજો. સુભદ્રાનું હરણ થયું છે. જે સુભદ્રાના સૈનિકો હતા, અંગરક્ષક હતા, દોડતા દોડતા આવ્યા છે અને સભામાં ઘા નાખી છે કે અર્જુને સુભદ્રાનું હરણ કર્યું, અર્જુને સુભદ્રાનું હરણ કર્યું. તો તમે શું કરતા હતા? અંગરક્ષક હતા. રન આફ્ટર સુભદ્રા, વાય યુ હિયર? ભાડાના સૈનિકો હોય ને આવા જ હોય. જે ભાડુતી હોય ને તે લડવા માટે ના હોય. they will try and fight, પણ જો પછી બહુ થાય ને તો કે મૂકી દેવા. આજે પણ if you go to any one of these stores, they have the security etc. એ બધાને કહી રાખ્યું હોય કે જો પેલો ગન કાઢે ને તો પછી આપી દેવાના પૈસા. બહુ લડવાનું નહીં, જાનનું જોખમ નહીં લેવાનું. પૈસા તો પાછા વળશે, જાન પાછી નહીં વળે. લડવાનું ક્યારે થાય? જ્યારે મારું મને લાગતું હોય ત્યારે મને લડવાનું મન થાય. સુભદ્રાનું હરણ કર્યું છે ત્યારે સોલ્જર્સ લડ્યા નથી. રૂક્ષ્મણીનું હરણ કર્યું છે ત્યારે બધા રાજાઓ થોડે સુધી આવ્યા છે લડવા માટે, બધા ઘરે પાછા ગયા. આપણે કાં મરવું છે યાર? આપણે અહીંયા લગ્નમાં આવ્યા હતા, આપણે કાં અહીંયા આગળ મોકાણ કરવી છે? એક લડતો લડતો ખાલી રૂક્ષ્મણીનો ભાઈ આવ્યો છે, રૂકમી છેક સુધી લડતો લડતો આવ્યો છે. જ્યાં સુધી ભગવાન એને બાંધ્યો નથી ત્યાં સુધી લડ્યા કરે છે. કારણ કે એને પોતાનું લાગ્યું છે, પોતાનું બળે છે એટલે આવ્યો છે. સુભદ્રાનું હરણ થયું છે. અહીંયા બધા મારઝાડ કરતા ઊભા થયા છે. કૃષ્ણ ઠંડા કલેજે બેઠા રહ્યા છે. બલરામ જુએ છે ને કહે છે ઉભા રહો, ઉભા રહો, ઉભા રહો. આ કેમ અહીંયા બેઠો છે? આપણે બધા ખળભળ થઈએ છીએ, આ કેમ બેઠો છે? અને તમે મહાભારત વાંચો તો ખબર પડે કે ત્યારના લોકોની સ્થિતિ શું હતી.
એ જ્યારે ત્યાં આગળ દોડીને આવે છે અને કહે છે કે સુભદ્રાનું હરણ થયું, ત્યારે જે યાદવો આવે છે ને, એ યાદવોના ડિસ્ક્રિપ્શન વાંચો. જેની આંખોમાં હજુ મદિરાનું ઘેન ગયું નથી એવા યાદવો દોડતા દોડતા સભામાં આવ્યા છે કે હા હા ચલો હાલો હાલો આપણે લડવા નીકળીએ. ભગવાન કે આ હારા મદિરાના નશામાં ચૂર શું મરવા જશે અહીંયા આગળ. અર્જુનના એક થપાટમાં બધા બેસી જવાના છે. ત્યારનો સમાજ પણ આવો હતો. યાદવોનું જો અકલ્યાણ થયું હોય તો મદિરાને કારણે થયું છે. યાદવ સ્થળી પણ મદિરાને કારણે થઈ છે. એના મોહ તો બહુ પહેલા વવાઈ ગયા. કૃષ્ણ કહે છે તમે સોલ્જર્સ આવ્યા તો ખરા, પણ તમે રિપોર્ટ તો આપો શું થયું, કેવી રીતે થયું. કંઈક યુ કાન્ટ જસ્ટ ગો બાય એનીથિંગ, યુ હેવ ટુ નો ધ એવિડન્સ એન્ડ ફર્સ્ટ લેટ્સ સી વોટ હેપન. તો કે અમે તો સુભદ્રાને ત્યાં મંદિરમાં દર્શન માટે ગયા હતા, ઉત્સવ માટે ગયા હતા, જ્યાં આગળથી સુભદ્રાનું હરણ થયું. ઓકે, વોટ કાર વોઝ હી ડ્રાઇવિંગ? You would ask that, na? If somebody's run away, you say, what car? રથ તો તમારો છે ભગવાન. હા, મારો રથ છે તો પછી મારા ઘોડાને તો તમારા ઘોડા નહીં પહોંચી વળે. અચ્છા અચ્છા અચ્છા, રથ મારો છે. રથને ચલાવનાર કોણ હતો? અર્જુન મારામારી પણ કરતો હતો, રથ પણ ચલાવતો હતો, સુભદ્રાનું હરણ પણ કરતો હતો. ડીડ હી હેવ એની હેલ્પ? તો કે ના, અર્જુન એકલો હતો. તો પછી રથ કેવી રીતે ચલાવે છે? સુભદ્રાની સાથે, if Subhadra is struggling, he can't drive and keep Subhadra in the same place. It's not possible. તો કોઈ સાથે તો હશે? ના, પ્રભુ સુભદ્રા પોતે રથ ચલાવે છે. તો ભગવાને કહ્યું બધા બેસી જાઓ. કેમ? છોકરીને છોકરો ગમી ગયો છે, આપણે શું કરવાનું? મિયા બીબી રાજી તો ક્યાં કરેગા કાજી. વચ્ચે કેમ આપણે પડીએ છીએ? અરે પણ આપણું અપમાન કરીને ગયો છે, આપણી છોકરીને ઉપાડીને ગયો છે. કરે એ ભાઈ બલરામ, આપણા ઘરમાં બધા એવું નથી કર્યું? મેં નથી ઉપાડી છોકરીઓ? અરે ક્ષત્રિય આવતા આવું થાય અને આવું ચાલે. અને કહ્યું બાકી એનું કુળ તો સારું છે ને, આપણી ફોઈનો જ છોકરો છે, ઇન્દ્રપ્રસ્થના રાજા યુધિષ્ઠિરનો ભાઈ છે, સશક્ત છે, સુરવીર છે, સુંદર છે, વયમાં પણ સરસ છે, અને સુભદ્રાને બધી રીતે ગોઠે એવો છે. પછી શું કામ તમે ઝઘડા કરો છો? તમારે આમ તો બેનને પરણાવવાની જ હતી ને. અહીંયા કુરુકુળમાં જ ગઈ છે ને, દુર્યોધનના ના ઘરે ગઈ ને યુધિષ્ઠિરના ઘરે ગઈ. શું ફરક પડે છે તમને? અને હવે એવું છે કે હવે છોકરી એકવાર તો બિચારી હરાઈ ગઈ, હવે એનું બીજી વાર પરણાવવાનું પોસિબલ જ નથી. ભગવાને એવો જુગાડ કર્યો છે કે જેની કોઈ રીતે ગાંઠ ખુલે એમ નથી. સુભદ્રા ઘરે આવે તો હવે દુર્યોધનને કેવી રીતે વરાવા જાય? કોઈ ના વરે એવી સ્થિતિ આવી ગઈ છે. એટલે બલરામ વિચાર કરે છે કે એ વાત પણ બરાબર, હાલો તો હવે ચલો એને બોલાવી લો, લગ્ન કરાવો. બરાબર, તમારે જે કાંઈ કર્મ કરવું હોય પહેલા ભગવાનને પૂછીને કર્મ કરજો. ભગવાન તમને એનો માર્ગ આપશે. કોઈ પણ કર્મ કરવું હોય, સારું માઠું જે કરવું હોય, પહેલા પ્રભુની તમે રાય માંગો. પ્રભુ આ કરવા જેવું છે? પ્રભુ હા કહે પછી પ્રભુ તમને કંઈક માર્ગદર્શન આપશે. પ્રભુના માર્ગદર્શનમાં તમે કામ કર્યું હશે તો એ સફળ જ જશે. પણ પ્રભુને પૂછ્યા વગર કર્યું હશે તો એ તમારું બધું નિષ્ફળ જ જશે. યુધિષ્ઠિર જ્યારે રાજસુ યજ્ઞની ઈચ્છા કરી છે ત્યારે કૃષ્ણને પહેલા પૂછ્યું છે. કૃષ્ણે બરાબર એડવાઇસ આપી છે. જ્યારે જુગાર રમવા ગયા છે ત્યારે કૃષ્ણને પત્ર જ નથી મોકલ્યો. કૃષ્ણને પત્ર મોકલ્યો હોત તો આ સ્થિતિ ન આવે. જીવનમાં જે કાંઈ થાય ત્યારે પહેલા તમારા ઠાકોરજીને પૂછજો, પ્રભુ મારે આ કરવું છે, આપની મંજૂરી છે? તમારો ઠાકોર તમને હા પાડે પછી તમે આગળ જજો, તમારું જય જ થશે. ખૂબ માળા પહેરામણીઓ સાથે રથ, ઘોડા, દાસ દાસીઓ, મૂલ્યવાન વસ્ત્રો સાથે સુભદ્રાને વિદાય કરી છે. સુભદ્રા અને અર્જુન ઘરે આવ્યા છે, ઇન્દ્રપ્રસ્થ પધાર્યા છે. ઇન્દ્રપ્રસ્થ આવ્યા છે, દ્રૌપદી મળવાનો વારો આવ્યો છે. બધાએ તો પ્રેમથી હાય હાય કરી. બધા બહુ વન્ડરફુલ, ગ્રેટ, વી આર એબ્સોલ્યુટલી વન
હેપી ટુ સી યુ. બધા ભેટ્યા છે. અર્જુન વિચાર કરે છે દ્રૌપદીની સામે હવે કેવી રીતે જઈશ. દ્રૌપદી મારાથી ગુસ્સામાં હશે, એટલે પહેલા સુભદ્રાને મોકલે છે. સુભદ્રાને કહે છે આ મોંઘા મૂલ્ય કપડાં છે કાઢી નાખો, તમે એકદમ સાધારણ ગોવાળના વસ્ત્રે જાઓ અને દ્રૌપદીના પગમાં પડીને કહેજો કે હું તો તમારી દાસી છું. આજે તમારે કોઈને મનાવવું હોય, પટાવવું હોય તો મહાભારત વાંચજો. ખરેખર મહાભારત વાંચજો. જે તમારાથી નાના હોય ને એ તમે પીપર આપીને પણ મનાવી શકો. છોકરાને ચોકલેટ આપો ને તો એ માની જાય. તમારાથી જે નબળું હોય એને તમે કંઈક લાલચ આપો, એ તમારાથી માની જાય. તમારાથી જે સમોવડિયું હોય, somebody who is equal to you, એને તમારે માન સન્માન આપવા પડે. You have to give them મોટા ભાગ કરવા પડે, તો એ માણસ માની જાય. અને જે માણસ તમારાથી બહુ મોટું હોય એને તમે નમસ્કાર કરો તો એ માણસ તમારું માની જાય. મહાભારત શીખવાડે છે કેવી રીતે કોને કેવી રીતે મનાવા, પટાવા, રાખવા. સુભદ્રા ગઈ છે, દ્રૌપદીના પગે લાગે છે અને દ્રૌપદીને કહે છે હું તો તમારી દાસી છું. દ્રૌપદી છે ના ના, તું તો મારા કૃષ્ણની બહેન છે, આવ ગળે મળીએ. તારો પતિ હંમેશા પ્રગતિ કરે, તું સૌભાગ્યવતી રહે એવા હું તને આશીર્વાદ આપું. પોતાની જે શૌક્ય છે, પ્રતિસ્પર્ધિત છે, somebody who is a competition to Draupadi suddenly becomes a friend just by saying I'm your das. હું તો તમારાથી નાની છું. એમાં કઈ નાનપ નથી આવી જતી. કોઈને પગે લાગવાથી આપણું કઈ ઓછું નથી થઈ જતું, પણ પગે લાગવાથી આપણે એ માણસને તરત રીઝાવી નાખીએ છીએ. સુભદ્રા ઇન્દ્રપ્રસ્થમાં રહેવા લાગી છે. કૃષ્ણનું આવા જવાનું વારંવાર થાય છે. બળરામ વગેરે ત્યાં વારંવાર આવે છે. એક વખત નારદ મુનિ આવે છે અને નારદ મુનિ કહે છે કે તમારું બધું બરાબર તો ચાલે છે ને, તમે બરાબર રીતે રાજ કરો છો ને. આપણે ત્યાં કોઈ સાધુ સંત પધાર્યા હોય તો એ લોકોના આશીર્વાદ લેવાના હોય. યુધિષ્ઠિર શું કહે છે ખબર છે? મારા જેવી સભા તમે બીજે ક્યાંય જોઈ છે ખરી? મારા જેવી કથા તમે ક્યાંય જોઈ? યુધિષ્ઠિર થોડુંક ગુમાન કરે છે, કે છે મારા જેવી સભા તમે ક્યાં ક્યાં જોઈ છે? મારાથી વધારે કોઈ સારી સભા હોય તો મને વર્ણન કરો. નારદ મુનિ મૂછમાં હસે છે, વિચાર કરે છે. ગયું. નારદ મુનિ કહે છે કે ઇન્દ્રની સભા આવી છે, બ્રહ્માની સભા આવી છે, પાતાળ લોકમાં વાસુકીની સભા આવી છે, વગેરે વગેરે સભાઓના વર્ણન કરે છે અને કહે છે હું સ્વર્ગમાં હતો ને ત્યારે તમારા બાપાને મળ્યો હતો ને એણે કહ્યું હતું કે મારો દીકરો રાજસુ યજ્ઞ કરે ને તો હું બહુ ખુશ થઈ જાઉં. એને ચડાવી દીધા અભરાઈ પર. બાપાએ કહ્યું છે, સ્વર્ગમાં ગયેલા બાપાએ કહ્યું છે કે તમે યજ્ઞ કરો અને એ ખુશ થશે. યુધિષ્ઠિર વિચાર કરે હા બાપાએ કહ્યું છે તો સાચું જ હશે. યુધિષ્ઠિર વિચાર કરે છે પણ રાજસુ યજ્ઞ કરવો કેવી રીતે? કૃષ્ણ પ્રભુને પત્ર મોકલે છે કે પ્રભુ મારે આ વિચાર છે, કરું કે ન કરું? કૃષ્ણ સ્વયં પધારે છે અને કહે છે કે તમારે આ કરવું જ જોઈએ. કનૈયો પણ બહુ સારો, એ એટલો સારો છે વાત ના પૂછો. ચડ જા બેટા શોળી પર. તમારે તો કરવું જ જોઈએ કારણ કે તમે ધર્મરાજ છો. મારી ઈચ્છા છે કે મારે ભારતમાં એક ધર્મરાજ સ્થાપવું છે અને તમે એના માટે યોગ્ય છો. ભગવાને યોગ્ય પુરુષને યોગ્ય જગ્યાએ બેસાડવાનો આ એક સરસ કોયડો ગોઠવ્યો છે. હી ઇઝ મેડ અ પરફેક્ટ પઝલ ફોર ધીસ કે આ બધું થઈ જાય. આગળના અવતારોમાં જેવી રીતે આપણે વરાહ જોઈએ કે નરસિંહ અવતાર જોઈએ, એ બધા અવતારમાં ભગવાન સક્રિય છે. ગોડ ઇઝ ટેકિંગ ચાર્જ. બધાને મારધાડ કરવામાં પ્રભુ ઉભા થઈ જાય છે.
જ્યારે કૃષ્ણાવતારમાં ભગવાન કહે છે, આઈ એમ નોટ ગોઈંગ ટુ ડુ એનીથિંગ. આઈ એમ ગોઈંગ ટુ બી અ કિંગ મેકર, બટ આઈ એમ નોટ ગોઈંગ ટુ બી ધ કિંગ. I will be the catalyst for the change, but I will not take an active part in the change. I will assist, but I will not insist. અર્જુન, તારે કરવું હોય તો કર, મેં તો તને કહ્યું, પછી તને જેમ ઠીક લાગે તેમ તું કર. આ કૃષ્ણાવતારની વિશિષ્ટતા છે. ભગવાન કહે છે, યુધિષ્ઠિર, તમારે આ કરવું જ જોઈએ. તો પ્રભુ કેવી રીતે કરીએ? તો કહે કે તમારી વચ્ચે જે આવે છે એ વ્યક્તિ છે જરાસંધ. જરાસંધ તમારા માટે સમવડિયો છે. જરાસંધને તમે વચ્ચેથી કાઢી નાખો તો તમારાથી રાજસુ યજ્ઞ થાય. જરાસંધ તો બહુ પાવરફુલ છે. એણે અનેક રાજાઓને પોતાના કેદમાં રાખ્યા છે અને એ બધાને મારીને તો નરમેઘ યજ્ઞ કરવાનો છે. કૃષ્ણ કહે છે, એટલે જ હું તમને કહું છું, એ રાજાઓને છોડાવે તો બધા તારા મિત્ર થઈ જશે. Instead of trying to make everybody a friend and find allies, and it takes a lot of time. Yeah, making allies is a very, very difficult act, and you have to spend so much time and effort and money, and તમારી પાસે એ બધો ટાઈમ નથી. પણ તમે એક જ ઘામાં તમે બધું પામી શકશો. If you free those kings, all of those kings will become your allies because you have freed them. તો તમારો પક્ષ એક જ ક્ષણમાં વધી જશે. તમારે બહુ જાજી મદદ, તમારે જાજુ કામે નહીં કરવું પડે. જરાસંધને મારવો કેવી રીતે? ભગવાન કે હું, અર્જુન અને ભીમ 3 જણા જઈએ, જેની સાથે યુદ્ધ કરી આપણે બેસાડી દઈએ. જરાસંધને ત્યાં ભગવાન ગયા છે, બ્રાહ્મણ વેશે ગયા છે, છદ્મ વેશે ગયા છે. જરાસંધની પાસે ત્યાં આગળ યુદ્ધની માંગણી કરી છે. જરાસંધ કહે છે, તારી સાથે મારે યુદ્ધ કરવું જ નથી, તું તો રણછોડ છે, તું તમારી સામેથી ભાગી ગયેલો છે. અર્જુન બહુ પતલો છે, એને મારે કઈ મજા નહીં આવે મારવામાં. મને તો એવા સાથે યુદ્ધ કરવું જે સાથે યુદ્ધ કરવામાં મને મજા આવે. See, he is not willing to take the easy route. He wants the hard fight.